નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર હાસોટ પંથકમાં ભારે પવન સાથે 1.5 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબકતા ખેતીમાં નુકસાન। અંકલેશ્વર હાસોટ પંથકમાં ગઈકાલે સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વાવાઝોડા ફૂંકાયા હતા। વાવાઝોડા સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો। અચાનક આવી પડેલ કુદરતી આફત સામે લાચાર બની પોતાના પાકને બચાવવા મથામણ શરૂ કરી હતી। જો કે વાવાઝોડાએ ઊભા પાકને ભોંય ભેગા કરી દીધા હતા। અંકલેશ્વર હાસોટ પંથકમાં ડાંગરના મબલક પાકને જમીન ભેગા કરી દેતા ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું। કેળાનો પાક પણ ભોંય ભેગો થતાં ખેડૂતોને તેની કાપણી કરવાની ફરજ પડી હતી। સાથે આંબાવાડિયામાં પણ વ્યાપક નુકસાન પામ્યું છે। આંબાવાડિયામાં પણ કેરીનો પાક ટપોટપ ખરી પડતા ખેડૂતોને માથે હાથ દેવા પડવાનો વારો આવ્યો હતો। ત્યારે બદલાયેલા વાતાવરણે ખેડૂતોને લાચાર કરી દીધા છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।